આજે આપણે જોઈશું ધોરણ 5 ની અંગ્રેજીની પાઠ્યપુસ્તકનું લિટલ સ્ટેપ 1 2 3 ની રેન, જેનું નામ છે I have a little shop. બાળમિત્રો, આપણે આ રેમ ભણતા પહેલા એક થોડીક રેમ વિશેની માહિતી લઈ લઈએ. તમારી જ ધોરણમાં ભણતો એટલે કે તમારી જેટલી જ ઉંમરનો એક બાળક જેની પાસે દુકાન છે, દુકાનમાં એને શું શું વસ્તુઓ રાખી છે એને અંગ્રેજી વાક્યમાં રેન બનાવીને અહીંયા મૂકી છે. ચલો બાળ દોસ્તો, આપણે આ રેન ભણીએ એ પહેલા આપણે તેના મીનિંગ્સ જોઈ લઈશું. LITTLE લિટલ એટલે નાનું, SHOP શોપ એટલે દુકાન, THINGS થિંગ્સ એટલે વસ્તુઓ, POSTOCK to stock એટલે સંગ્રહ કરવો, MEANT meant for એટલે ને માટે, pet એટલે પાળેલું, પાળી શકાય તેવા પ્રાણીઓની વાત થાય છે, DIRDIE બરડી એટલે પક્ષીઓ. અહીંયા ઉદાહરણમાં અહીંયા સ્પેલિંગમાં બહુવચન દર્શાવવા માટે અહીંયા બરડી લીધું છે. એક વચનમાં બર્ડ કહેવાય, બહુવચનમાં બરડી કહેવાય. GOLDFISH ગોલ્ડફિશ એટલે માછલી, BOWL બાઉલ એટલે વાટકી, GLASS ગ્લાસ એટલે કાચ, SWISHING સ્વિશિંગ એટલે અવાજ કરતી. બાળકો, તમે ક્યારે હવામાં સોટી ફેરવી અને એનો અવાજ સાંભળ્યો છે? બસ એ જ રીતનું એને કહેવાય સ્વિશિંગ. સ્વિશિંગ એટલે અવાજ કરતી. PASS ટુ પાસ એટલે પસાર થતા, FLASHING ફ્લેશિંગ એટલે ચળકતી. બાળમિત્રો, હવે આપણે જોઈશું રેમ. રેમમાં તમે જોશો તમારા પાઠ્યપુસ્તકની અંદર તો ઘણી જગ્યાએ ચિત્ર આપેલા છે, ત્યાં વર્ડ્સ લખેલા નથી. તો આપણે એને સરળ રીતે ભણી શકીએ તે માટે અહીંયા આપણે વર્ડ્સ પણ અંગ્રેજીમાં લખશું. ચલો, I have a little shop. These are all the things I stock. Books. બુક્સ નું ચિત્ર આપેલું છે બાળ મિત્રો, તો ત્યાં આપણે બુકના તમારી પાઠ્યપુસ્તકમાં આપણે એની નીચે જે બુકનું પાઠ્યપુસ્તકનું જે ચિત્ર છે એની નીચે આપણે અહીંયા બુક્સ લખી નાખશું. બુક્સ એન્ડ પિક્ચર. ચિત્રને શું કહેવાય અંગ્રેજીમાં? ચિત્ર. પિક્ચર, PICTURES પિક્ચર્સ. ત્યારબાદ રમતના સાધનો છે એટલે કે ગેમ્સ. Books and pictures, games and toys. રમકડા છે, રમકડાને શું કહીશું આપણે અંગ્રેજીમાં? ટોયઝ. Meant for little. જોઈ બાળ મિત્રો, છોકરીઓ છે, છોકરીઓને શું કહેવાય અંગ્રેજીમાં? ગર્લ્સ. ગર્લ્સ એન્ડ બોયઝ. Pets for all. કૂતરાના બચ્ચા છે, ગલુડિયા, તો એને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? પપીઝ. PUPPIES. Pets for all, puppies, kittens. Rabbits, birdies, parrot, pigeon. Rabbits તો અહીંયા વર્ડ્સ નથી લખેલું, તો આપણે એનો વર્ડ્સ લખી નાખશું. Rabbits, birdies, parrot, pigeon. Pigeon એટલે કબૂતર. Goldfish in a bowl of glass, swishing, flashing as they pass. Ice cream. તમે હવે બાળ મિત્રો, ice cream. AICECREAM. Ice cream cone for little dummies. Coffee free for all the mummies. જોઈ બાળ મિત્રો, કેટલી આસાન થઈ ગઈ આ
corn for little, term is coffee, free for all the mummies. બાળમિત્રો ફરીથી આપણે એકવાર મીનિંગ અને એકવાર રેમ જોઈ લઈશું જેથી આપણને પાંચમાનું અંગ્રેજીની પાઠ્યપુસ્તકની પહેલી રેમ એકદમ કમ્પ્લીટ આવડી જાય. લિટલ એટલે નાનું, શોપ એટલે દુકાન, થિંગ્સ એટલે વસ્તુઓ, ટુ સ્ટોક એટલે સંગ્રહ કરવો, મેન્ટ ફોર એટલે ને માટે, પેટ એટલે પાળેલું, બર્ડી એટલે પક્ષીઓ, ગોલ્ડફિશ એટલે માછલી, બાઉલ એટલે બાટકી, ગ્લાસ એટલે કાચ, સ્વિસિંગ એટલે અવાજ કરતી, ટુ પાસ એટલે પસાર કરતી, ફ્લેશિંગ એટલે ચળકતી. ત્યાર પછી રેમ જોઈશું આપણે એક વખત અનુવાદ સાથે. I have a little shop. I એટલે હું થાઉં પણ અહીંયા માલિકીની દ્રષ્ટિએ છે એટલે આપણે ત્યાં શું લઈશું? મારી પાસે. I એટલે મારી, have એટલે પાસે, little એટલે નાની અને shop એટલે દુકાન. મારી પાસે એક નાની દુકાન છે. These are all the things I stock. These are એટલે આ, all એટલે બધી, things એટલે વસ્તુઓ અને stock એટલે સંગ્રહ કરેલો. મેં તેમાં આ બધી વસ્તુઓ સંગ્રહ કરેલી છે. books એટલે પાઠ્યપુસ્તકો, આપણી પુસ્તકો, પુસ્તકો અને ચિત્રો, games એટલે રમતના સાધનો અને રમકડા. meant for એટલે ને માટે, આપણે આપણા મિનિંગમાં જોયું હતું. meant for એટલે ને માટે, little girls and boys, નાના છોકરાઓ અને નાની છોકરીઓ માટે. પણ અહીંયા શું છે? pets for all, puppies, kittens, બધા જ માટે પાળેલા ગરુડિયા અને બિલાડીના બચ્ચા છે. rabbits, birdies, parrot, pigeon, rabbits એટલે સસલા અને પક્ષીઓમાં પોપટ અને કબૂતર પાળી શકાય તેવા અહીંયા રાખેલા છે. goldfish in a bowl of glass, goldfish એટલે સોનેરી માછલી. બાળકો આપણે જોઈ હશે ને ક્યારે? તો બસ કાચના વાટકામાં સોનેરી માછલી તરતી પણ અહીંયા છે. સ્વિસિંગ મેં તમને હમણાં મીનિંગ સમજાવતી વખતે કીધું. સ્વિસિંગ એટલે અવાજ કરતી, ફ્લેશિંગ એટલે ચળકતી. as they pass, જ્યારે તે પસાર થાય છે ત્યારે અવાજ કરે છે અને ચળકે છે. આઈસ્ક્રીમ કોન ફોર લિટલ tummies, આઈસ્ક્રીમનો કોન પણ નાનકડા બાળકો માટે. અને કોફીનો એક કપ તદ્દન મફત બધી મમ્મીઓ માટે. જોયું બાળમિત્રો કેટલી મજાની રેમ છે? મજા આવી? ચલો હવે આપણે લિટલ સ્ટેપ 1 2 3 ની એક બીજી એક્ટિવિટી છે જેનું નામ છે લીલી લીલી અને ગુલ્લુ. બાળકો હું તમને લીલી લીલી અને ગુલ્લુ વિશેના એક પાઠની થોડીક સમજૂતી આપી દઉં. લીલી લેમ છે, લેમ એટલે ઘેટાનું બચ્ચું છે જે ક્લાસમાં આજે નવું છે, નવું વિદ્યાર્થી છે જે આજે જ આવ્યું છે અને બધા મિત્રો તેને પ્રેમથી બોલાવે છે, બધા તેની સાથે વાતચીત કરે છે, એકબીજાની ઓળખાણ આપે છે. બરોબર બાળ મિત્રો? ગયા વર્ષે કોણ એમના ક્લાસ ટીચર હતા, આ વર્ષે કોણ છે. પછી એકદમ ટીચર આવે છે અને બધા એમને ગુડ મોર્નિંગ કહે છે, ટીચર પણ એમને ગુડ મોર્નિંગ કહે છે. પછી ટીચર નવા સ્ટુડન્ટ્સને એટલે કે લીલીને જોઈને એને ઓળખાણ આપવા માટે ઊભી કરે છે. જ્યારે લીલી ઊભી થાય છે ત્યારે પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરે છે બધાની સામે. બાળમિત્રો તમારે પણ આવી રીતે તમારું ઇન્ટ્રોડક્શન આપતા શીખવું છે ને? આપણે આવતા વિડીયોમાં જોઈશું આપણે આપણી ઓળખાણ કેવી રીતે આપી શકીએ. બાળમિત્રો હવે આપણે એક્ટિવિટી 2 જે સ્ટોરીનું નામ છે લીલી લીલી અને ગુલ્લુ, તો આ લીલી લીલી ગુલ્લુ આપણે આવતા વિડીયોમાં શીખીશું. બરોબર બાળમિત્રો? તો આપણી આ રેમ જે છે એના મીનિંગ્સ અને એને આપણે ઉચ્ચાર સાથે અનુવાદ સાથે